દર્શક મિત્રો, ગુજરાતી ટેલાઈમાં આપનું સ્વાગત છે। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં 2020ની સાલમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા કોર્ટે આરોપીને સખત કેદની સજા ફટકારી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રણજીતનગર ગામના ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા આરોપી વિરુદ્ધ ભાદરવા પોલીસ મથકે તારીખ 20 સપ્ટેમ્બર 2020માં ફરિયાદ થયેલ। ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા સહકામદારની 12 વર્ષીય સગીર બહેનની સાથે શારીરિક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી રાજુ મણિભાઈ નાયકને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે.એ. ઠક્કર સાહેબે સરકારી વકીલ સી.જી. પટેલની રજૂઆત સાંભળી આરોપીને કસૂરવાર ઠેરાવી 20 વર્ષની સખત કેદની સજા અને વિવિધ કલમો હેઠળ દંડનો હુકમ કરેલ છે તથા પીડિતાને ₹7 લાખની સહાય કરવા લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ। ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 0937/2021થી નોંધાયેલા બનાવમાં આરોપી વિરુદ્ધ ઇપિકો કલમ 363, 366, 376, 2N તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6 મુજબની ફરિયાદના બનાવનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી રાજુભાઈ મણિભાઈ નાયકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે તથા વિવિધ કલમો હેઠળ દંડ ફરમાવતો હુકમ કરેલ છે। તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવે તે રકમ પણ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે। સદર